સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. આજે લાલ દંડા સંઘે માં અંબાના ધામ અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં અનેક સંઘો આવે છે, પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ દંડા સંઘ. અમદાવાદથી નીકળતો આ સંઘ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. છેલ્લા 190 વર્ષથી લાલ દંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જૂનો સંઘોમાંનો એક છે. ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘમાં મા અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે. આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેમને આવકારવામાં પણ આવે છે. લાલ દંડા સંઘનું દાતાના રાજવી પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. 500થી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ છે. સંઘના આગેવાન કૌશિકભાઈ જોશીએ જણાવ્યું હતું કે લાલ દંડા સંઘે આજે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. ધર્મને ઊંચો લાવવા અને માની ભક્તિ કરવી એ અમારા આ સંઘનો ઉદ્દેશ છે. 51 બ્રાહ્મણો તેમજ 450 જેટલા લોકોએ અમદાવાદથી શરૂ કરેલી પદયાત્રા આજે મા અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે. અમારા સંઘમાં 50થી 85 વર્ષના ભક્તો પણ પદયાત્રા કરી રહ્યા છે, જેમને માએ શક્તિ આપી છે. અમારા સંઘમાં મોટા ભાગના પદયાત્રીઓ 50 વર્ષ કરતાં વધુ ઉંમરના હોવા છતાં આજે ભક્તો પગપાળા ચાલી અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. લાલ ઇન્દ્રમાં ટ્રસ્ટ લાલ દંડાનો સંઘ 190મા વર્ષે ચાચા ચોકમાં ઊભો છે. આ સંઘ અવિરત આ રીતે ચાલતો જ છે. ધર્મને ઊંચો લાવવા માટે અને જન કલ્યાણનું કલ્યાણ કરવા માટે આ સંઘ ત્વરિત જ આ રીતે કાર્ય કરતો રહેશે. અત્યારે પ્રેરણા દે છે. અત્યારે 450 ભક્તો છે. તમે જોઈ રહ્યા છો મારી સાથે અહીં 51 બ્રાહ્મણો છે. જમણી બાજુ છે ભટ્ટુ પહેરો છે, ડાબી બાજુ કમંડળ એટલે અમારું પૂજાનું પાત્ર છે. અમારે ચંદ્ર દર્શન હોય ત્યારે ભાદરવા સુદ પડવો હોય કે બીજ હોય એ દિવસે અમારું પ્રસ્થાન થાય. હા, મોટા ભાગે અમારી ત્યાં 50થી 85 વર્ષના ભક્તોએ વિચાર કર્યો કે મા શક્તિ કેટલી આપતી છે, તો આ 85 વર્ષના ભક્તો પગપાળા કેવી રીતે આવે છે એ તો આપ સૌને ખબર છે, પણ એની કૃપા પરંપાર છે, તેથી ભક્તો આવી રહ્યા છે. સંઘ સાથે આવેલા પદયાત્રી ભાવિન શાહે જણાવ્યું હતું કે હું મુંબઈનો નિવાસી છું, પરંતુ છેલ્લા 25 વર્ષથી અમદાવાદથી લાલ દંડા સંઘ સાથે મા અંબાના દર્શન માટે પગપાળા ભાદરવી પૂનમે આવું છું. અમારો આ સંઘ 190 વર્ષથી પણ વધુ સમયથી પદયાત્રા કરી રહ્યો છે, જેનું અમને ગર્વ છે. ઠેર ઠેર અમારા સંઘનું સન્માન થાય છે, જે અમારા માટે ગૌરવની વાત છે. મારું નામ ભાવિન શાહ છે અને હું મુંબઈથી આ સંઘમાં અમદાવાદમાં જોડાઉં છું. છેલ્લા 25 વર્ષથી આ સંઘમાં જોડાયેલો છું. આ મારા ભાઈ મારી સાથે મનીષભાઈ છે, એ પણ અમે સાથે જ છે આ સંઘમાં આવીએ છીએ. અને અમારો આ લાલ દંડા જે સંઘ છે એ છેલ્લા 190 વર્ષથી અવિરત અવિઘ્ન ચાલતો આવ્યો છે, જેનું અને ખૂબ ખૂબ અમને માન છે. અમે આશા કરીએ છીએ કે આ સંઘમાં બસ અમે આવી રીતના અવિરત અવિઘ્ન જોડાવતા રહીએ. ઉલ્લેખનીય છે કે લાલ દંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે. કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો, ત્યારે તત્કાલીન નગર શેઠ દ્વારા મા અંબાની બાધા રાખવામાં આવી હતી. જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તેઓ મા અંબાના દર્શનાર્થે આવશે. ભાદરવી પૂનમના નગરજનો બ્રાહ્મણો સંઘ લઈ અંબાના સાનિધ્યમાં આવશે, જેને પગલે વર્ષો પહેલા અમદાવાદથી 5 બ્રાહ્મણો પગપાળા કરી અંબાજી આવ્યા હતા અને આજે પણ પદયાત્રાની આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલ દંડા સંઘ દાતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાતાના રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા મા અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે, જ્યાં અંબાજી નિજ મંદિર દર્શન કરી તેઓ ધન્યતા અનુભવે છે.
આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તી વધારાના લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડે છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. તે ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પર ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે, જેમાંથી એક મહત્વનો ઉપાય વૃક્ષારોપણ છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઈગામ BHMS અને BMH ડોક્ટર એસોસિએશન દ્વારા વિવિધ જગ્યાઓએ વૃક્ષોનું રોપણ કરી વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો ઝુંબેશ ઉપાડી છે. જેમાં તારીખ 15/9/2024ના રોજ થરાદ હડકાઈ માતાજીના મંદિરમાં તેમજ વાવ મોડેલ સ્કૂલ કેમ્પસ અને સુઈગામ શિવ મંદિર ખાતે વૃક્ષોનું રોપણ કર્યું હતું. તેમજ વૃક્ષો હશે તો જીવન હશે તેવી વાત પણ કરી હતી. આજના કાર્યક્રમ અંતર્ગત થરાદ વાવ સુઈગામ BHMS BMS એસોસિએશન પ્રમુખ ડોક્ટર વિમલભાઈ દવે, મંત્રી ડોક્ટર ભરતભાઈ રાઠોડ, ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, ખજાનચી ડોક્ટર મુકેશભાઈ પટેલ, ડોક્ટર જયેશ પટેલ, ડોક્ટર દિવ્યા જોશી, ડોક્ટર બદ્રીદાન ગઢવી, ડોક્ટર ભુરાજી રાજપૂત સહિત એસોસિએશનના ડોક્ટર મિત્રો હાજર રહીને વૃક્ષોનું રોપણ કર્યું હતું. તારીખ 14/9/2024 દેવજોડની 11ના પવિત્ર દિવસે અને તારીખ 15/9/2024 રવિવાર 2 દિવસ BHMS BMS એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં થરાદ ખાતે હડકાઈ માતાજીના મંદિરે, વાવ ખાતે મોડેલ સ્કૂલ કેમ્પસ અને સુઈગામમાં શિવ મંદિરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષો વાવી વૃક્ષોનું જતન થાય તેવા પ્રયાસ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એસોસિએશનના તમામ ડોક્ટર મિત્રો સહભાગી બન્યા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પિલોડા ગામે રામાપીર ગોળિયા ખાતે આવેલા રામાપીર મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં હનુમાનજી અને ગણપતિ દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનો ભેગા મળીને હવનનું આયોજન પણ કર્યું હતું. જેમાં હનુમાનજી અને ગણપતિ દાદાની નવીન મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામ ભેગું થયું હતું અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ડેડી રાજપૂત, વિક્રમસિંહ રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રામદેવજી મહારાજ અને હનુમાનજીની પણ કૃપા સમગ્ર ગામ અને આ પંથક ઉપર રહે. ગણપતિ મહારાજના મંદિરો બહુ સ્પેશિયલ મંદિરો બહુ ઓછા હોય છે. જ્યાં મા જગદંબા હોય, જ્યાં મહાદેવ હોય, ત્યાં આગળ એમનું પ્રથમ પૂજન હોય જ. પરંતુ અહીંયા તમે ગણપતિ મહારાજની મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખ્યો તો એ તો રિદ્ધિ સિદ્ધિના દાતા છે. શુભ લાભ સદૈવ એમની સાથે હોય છે અને વિઘ્નના હરનારા છે. આવા ગણપતિ મહારાજનું મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા તમે આજે અહીંયા રાખી છે. અમને બધા આગેવાનોને બોલાવ્યા. આટલી વિશાળ સંખ્યામાં મોડું થઈ ગયું તો પણ તમે જમ્યા સિવાય બેઠા. બધાનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. બધાનો ધન્યવાદ પણ કરું. વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ અને તપ અને શ્રદ્ધાના જાણે ઘોડાપુર ઉમટ્યા છે. દર્શનાર્થીઓ દર્શન કરવાના સમય તેઓના પગરખા લઈને ખોવાનો ડર હવે આરાસુરી ટ્રસ્ટ મંદિર દ્વારા દૂર કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માના દર્શન માટે આવતા લાભાર્થીઓ મન મૂકીને દર્શન કરી શકે તે માટે તેમના સામાનની સાચવણી થઈ શકે તે માટે પગરખા લગેજ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અહીં આ કેન્દ્રમાં લાખો માઈ ભક્તોના પગરખાઓ અને લગેજને સાચવવામાં આવે છે, જેથી પગરખા અને સામાન ખોવાનો ભય વગર માઈ ભક્તો આધ્યાત્મિક સાથે દર્શન કરીને ધન્યતા અનુભૂતિ કરે છે. યાત્રાળુ ચિરાગ મકવાણાએ જણાવ્યું હતું કે અમે સુરતથી સાયકલ યાત્રા દ્વારા છેલ્લા 10 વર્ષથી આવીએ છીએ. અહીં આરાસુરી મંદિર ટ્રસ્ટ દ્વારા પગરખા અને સામાન મૂકવાની વિનામૂલ્યે સુવિધા આપવામાં આવી રહી છે, જેથી યાત્રીઓના સામાન અને પગરખા ચોરી થવાનો ભય રહેતો નથી, જેના લીધે અમે માના દર્શન આરામથી કરી શકીએ છીએ. જે બદલ અમે અંબાજી યાત્રાધામનો ખૂબ જ આભાર માનીએ છીએ. જય અંબે. અમે સુરતથી અંબાજી સાયકલ યાત્રા કરીને આવીએ છીએ. અમે છેલ્લા 10 વર્ષોથી અહીંયા આવીએ છીએ. ત્યાં અંબાજી સેવા મંડળ દ્વારા જે અહીંયા સેવા આપવામાં આવે છે તેમાં એ લોકો પગરખા અને આપણું લગેજ સાચવી રાખે છે. તેનું કોઈ એ લોકો મૂલ્ય લેતા નથી.
દ્વારા જે આ પગરખાને લગેજ રાખવાની જે વિનામૂલ્ય સુવિધા આપી છે તેનાથી યાત્રીઓને ઘણી સુવિધા સારી પ્રાપ્ત થાય છે અને તેઓનો સામાન અને પગરખા ચોરી થવાનો ભય રહેતો નથી. તેના માટે અમે અંબાજી યાત્રાધામનો ખૂબ જ આભાર માનીએ છીએ. ઉલ્લેખનીય છે કે મંદિર ટ્રસ્ટ દ્વારા પગરખા કેન્દ્રની સારી વ્યવસ્થા યાત્રાળુઓ માટે કરવામાં આવી છે. તેના લીધે યાત્રાળુઓને પોતાની પગરખાની ચિંતા રહેતી નથી અને માના દર્શન આરામથી કરી શકે છે. હાથમાં ધજાઓ અને મનમાં માત્ર ભક્તિ અને આનંદ ઉલ્લાસ સાથે લાખો માઈ ભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સુહામણું બન્યું છે. ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે. આ મેળાના પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમના મેળામાં કરવામાં આવેલ વ્યવસ્થાઓને દર્શનાર્થીઓ વખાણી રહ્યા છે. જયંબે અમે લોકો મંદિરના ટ્રસ્ટ દ્વારા જે પગરખા કેન્દ્ર અને લગેજ કેન્દ્ર ચલાવી રહ્યા છે તે સુવિધા સ્વયંસેવક તરીકે આપી રહ્યા છે અને યાત્રિકોને એટલી સુવિધા પૂરી પાડીએ છીએ કે જેથી કરીને ભીડભાડમાં એમને ચોરી ના થાય અને કોઈ લૂંટફાટ ના થાય અને ભીડભાડમાં એમને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણે મંદિર તરફથી સેવા આપી રહ્યા છે અને મંદિર સારી સુવિધા એવી આપી રહી છે કે જેથી કરી યાત્રિકોને કોઈ પણ વાતની કોઈ તકલીફ ના પડે. BSF દ્વારા 3 દિવસો બૂટ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જે 7મા સંસ્કરણના રૂપમાં આયોજન કરવામાં આવ્યું હતું. સરહદ પ્રવાસનના વિઝનથી પ્રેરિત આ પહેલ કરવામાં આવી હતી. આ સાથે જ BSF દ્વારા યુવાનોને રાષ્ટ્રીય સુરક્ષામાં જોડાવા માટે તેમજ શિસ્ત અને શારીરિક તંદુરસ્તીને મજબૂત કરવા માટે થઈને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સરહદ પર્યટનના વિઝનથી પ્રેરિત આ પહેલ યુવાનોને રાષ્ટ્રીય સુરક્ષા જોડાવા અને દેશભક્તિ, શિસ્ત અને શારીરિક તંદુરસ્તીને મજબૂત કરવા, રાષ્ટ્રીય સુરક્ષામાં BSFના યોગદાન અને મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરવાના ઉદ્દેશ સાથે 0 પોઈન્ટ નજીક નડાબેટ સુઈગામ ખાતે શરૂ કરવામાં આવ્યું હતું, જેને સમજવામાં પણ મદદરૂપ થયું હતું. શિબિરની 7મી આવૃત્તિમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ગાંધીનગરના 20 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમને હથિયારોની તાલીમ, નકશા પ્રેક્ટિસ, રૂટ માર્ચ અને અન્ય સાહસિક પ્રવૃત્તિઓ સાથે શારીરિક તાલીમ અને અવરોધ અભ્યાસ આપવામાં આવ્યો હતો. આ સાથે સહભાગીઓને રમતગમત, સ્થાનિક જોવાલાયક સ્થળો અને નડાબેટ સરહદ દર્શનની મુલાકાત અને નડાબેટ ખાતે સીમા સુરક્ષા દળના પ્રખ્યાત રિટ્રીટ સમારોહ જેવી પ્રવૃત્તિઓનો અનુભવ કરવાની તક મળી હતી. વધુમાં શિબિર સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય પ્રવૃત્તિઓ જેમ કે કેમ્પ ફાયર દ્વારા વ્યાપક અને નિર્મેજ અનુભવ પ્રદાન કરતી વખતે સહભાગીઓને કલાત્મક કૌશલ્ય પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક એકતા વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. લશ્કરી કૌશલ્ય વિકસાવવા ઉપરાંત બૂટ કેમ્પનો હેતુ સહભાગીઓમાં સુધરેલી નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ, નવી કુશળતા શીખવા, નિયમિત કરતા અલગ અનુભવો, સરહદ સુરક્ષા દળની જીવનશૈલીનો પરિચય, સુધારેલી શારીરિક તંદુરસ્તી જેવા ગુણો કેળવવાનો છે. શિસ્ત અને ટીમ ભાવના પરિવર્તનકારી અનુભવ પ્રદાન કર્યો હતો. મારું નામ રાણા હરિરાજસિંહ છે. અમે બધા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી જે લવાડ ગાંધીનગર પાસે આવેલી છે ત્યાંથી અહીંયા સુઈગામ BSF 123 તેજસ્વી બટાલિયનમાં બૂટ કેમ્પ માટે આવ્યા હતા. આ બૂટ કેમ્પ 13 સપ્ટેમ્બર 2024થી 15 સપ્ટેમ્બર 2024 3 દી માટે યોજાયેલ હતો. આ બૂટ કેમ્પ ગુજરાત ટુરિઝમ અને BSFના સહયોગથી કરવામાં આવેલ હતો. આ બૂટ કેમ્પ માટે અમે કમાન્ડન્ટ ગુરબીરસિંહ અને ડેપ્યુટી કમાન્ડન્ટ JK સિંઘ તેમજ ઇન્સ્પેક્ટર અજયકુમાર અને તેમજ અન્ય BSF પર્સોનલનો આભાર માનીએ છીએ. અને આ 3 દિવસના કેમ્પમાં અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી, જેમાં અનઆર્મેડ કોમ્બેટ, 6 ફૂટથી લઈને 8 ફૂટ સુધીની દિવાલ કૂદવાની, જે બધી પ્રવૃત્તિઓ જે કોઈપણ સિવિલિયન કે નોર્મલ વ્યક્તિ ન કરી શકે એ બધી પ્રવૃત્તિઓ અમે કરી. અમે બોર્ડરમાં જે 0 લાઇન એક્સપિરિયન્સ લીધો. પાકિસ્તાનની સામેની બોર્ડર જોઈ, જે બોર્ડર તમને જોતાં તમને ખબર પડે કે આપણે સામે સિપાહીની માનસિકતા ખબર પડે કે સામે કેવી રીતના આપણા સિપાહી રહે છે બોર્ડર ઉપર, ત્યાંની પરિસ્થિતિ કેવી છે, આ બધું અમે જોયું. તેમજ 14 સપ્ટેમ્બરની રાતે અમે કલ્ચરલ નાઇટ કરી, જેમાં અમારે કોલેજમાંથી અત્યારે 19 વિદ્યાર્થીઓ હતા, જે 12 રાજ્યોનો વેરિએશન કરી બધા અહીંયા હાજર હતા. તેમજ બધાનો કલ્ચરલ પ્રોગ્રામ કર્યો, તેમાં BSF પર્સનલે અમને ખૂબ જ સપોર્ટ કર્યો. આ કેમ્પ બહુ એક્સાઇટિંગ અને થ્રિલિંગ હતો. હું આશા રાખું છું કે બધાને એક વખત નાડાબેટ આવવું જોઈએ અથવા BSFની મુલાકાત લેવી જોઈએ. એના પર્સનલ બહુ फ्रेंड के थैंक यू. मैं पार्ट लेने का हमें मौका मिला था, जिसमें हमने बॉर्डर पे गए. बॉर्डर पे हमने 0 लाइन पे गए, जहाँ पे हमने देखा कि यहाँ के जो जवान से वो कैसे रहते हैं. सामने हमने इवन पाकिस्तान
कि बॉर्डर को भी देखा हमने। यहाँ पे नए नए जैसे कि मैप रीडिंग के बारे में सीखा हमने, यहाँ पे वेपन ट्रेनिंग के बारे में सीखा, यहाँ पे हमने ऑब्स्टिकल ट्रेनिंग भी की जिसमें हमें बहुत मज़ा आया। और मैं चाहता हूँ कि ये मौका सबको मिले और आगे भी ऐसे मौके हमको मिलते रहे। थैंक यू। સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। Audio Jungle.